ભાવનગર શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે। શહેરના અકવાડા વિસ્તારમાં સમાધાન માટે બોલાવી એક યુવાન પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘારોડ ગૌશાળા પાસે રહેતા નિતેશભાઈ રમેશભાઈ ચુડાસમાના કાકાની દીકરીને અલ્પેશ સોલંકી નામનો વ્યક્તિ ફોન પર મેસેજ કરતો હતો। આ બાબતે સમાધાન કરવા માટે અલ્પેશના મોટા ભાઈએ નિતેશભાઈને તેમના ઘરે બોલાવ્યા હતા। નિતેશભાઈ સાથે તેમના મિત્ર દિનેશભાઈ હરભીમભાઈ ચૌહાણ પણ ગયા હતા। સમાધાનની વાતચીત દરમિયાન અચાનક બે ગાડીઓમાં આવેલા કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો। આ હુમલામાં દિનેશભાઈ ચૌહાણને 3 થી 4 ઘાતક હથિયારના ઘા ઝીંકાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટના બાદ દિનેશભાઈને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તેમની હાલત નાજુક હોવાથી તેમને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું। આ હુમલો હત્યામાં પરિણમતા શહેરમાં ભારે ચકચાર ફેલાઈ છે। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। રિટર્ન થતા હતા તો એક જણો આવીને સીધી છરી મારી। 5 જણા હતા ને બ્લડ થોડુંક વધારે નીકળતું હતું એટલે તમને કોલ કરવાનો ઓલું ન થયું એટલે સીધા 108 બોલાવી દીધી 108 બોલાવી દીધી સીધી। એટલે અમને તમને લોહી બંધ ન થાય એટલે Ahora mándale. હા